આ મસ્ત એકદમ અહીંયા જો પાણી આ પણ ઝીણી ડિઝાઇન સારી ડિઝાઇન કપ મને છે ને હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વ્લોગ છે એ સ્ટાર્ટ કરું તો રેડી થઈ ગઈ છું. આજ જવાનું છું બહાર, સેલ છે ત્યાં જવાનું છે. હેર વોશ પણ કરી લીધા છે, જો હાઇલાઇટ જેવા વાળ લાગે છે, મહેંદી નાખી હતી. બસ હવે અમે લોકો નીકળીએ, ઘરને લોક કરી લઉં અને આ છે મારો ફૂલ લુક. અને નીચે થોડું બેસી પડ્યું છે ને ઇગ્નોર કરજો, કેમ કે બહાર જવાનું છે એટલે થોડું ઘણું એમને જ મૂકી દીધું છે. અને થોડા ઘણા છે ને વાળ ભીના છે ને જો છે ને હાથમાં છે ને આવી રીતના લઈ લીધું છે, પછી હેર પેક કરવા થાય. અને હાથમાં બીજું કાંઈ નથી પહેર્યું, એ જ જે હું કડું પહેરું છું ને એ જ કડું મેં પહેર્યું છે. અને છે ને આમાં ચાર્જ નથી એટલે વોચને મૂકી દઉં છું. પછી અમે લોકો સીધા છે ને આવ્યા છીએ નર્સરી. તો તમે જોઈ શકો છો કેટલી બધી જો મોટી છે નર્સરી, બહુ બધા પ્લાન્ટ્સ હતા, નાના અને મોટા, અને ઘણા બધા એવા મોટા ઝાડવા અને નાના નાના પ્લાન્ટ્સ ને લાઇક્સ બધી જ જાતના અવેલેબલ હતા. જે જોઈએ એ તો બસ એ જ જોતી હતી. અને મને પ્લાન્ટ્સ જોઉં એટલે શું થઈ જાય, એક આમ જેને કહેવાય ને કે આમ અંધો શોખ, એમ ગાંડો શોખ, એ ટાઈપનો મને એકદમ શોખ છે પ્લાન્ટ્સનો. પહેલાં એટલો બધો મને નહોતો, પણ છેલ્લા 2 થી 3 વર્ષથી મને બહુ જ પ્લાન્ટ્સ ગમે છે. તો જો આ નર્સરીમાં બધે જ ફરીને હું જોતી હતી. એટલે આજે તો પછી મેં બહુ પ્લાન્ટ્સ નહોતા લીધા, પણ અમે નર્સરીમાં આવ્યા હતા જરૂર. આગળ છે ને હું પછી ફરીથી આવીશ, જે મને જોતા હતા ને અમુક પ્લાન્ટ્સ નહોતા એટલે હું કહી આવી છું. અને 1-2 પ્લાન્ટ્સ છે ને મેં લીધા છે. તો તમે જોઈ શકો છો બહુ જ બધું અહીંયા કને નર્સરી એકદમ મોટી છે ને પ્લાન્ટ્સ તો ઘણા જ બધા હતા. તો બધું અહીંયા કને ફર્યા, કેટલા પ્લાન્ટ્સ છે, કયા છે, નવા બહુ બધા પ્લાન્ટ્સ હતા. ને આ જો અંજીર છે, આ અંજીરનું છે ઝાડ. એટલે હજી પ્લાન્ટ્સ છે નાનું, પણ મોટું થાય પછી બહુ બધા અંજીર થાય છે. અત્યારે બી નાના અંજીર હતા. નર્સરીમાંથી છે ને 2 પ્લાન્ટ્સ મેં લીધા છે, એ લઈને અમે લોકો નીકળી ગયા છીએ ભુજ જવા માટે. જે હું પહેલાં આવી હતી, તમને કીધું હતું કે સેલ છે ત્યાં, તો ફેસ્ટિવલ શોપિંગ છે ને અહીંયા કને સેલ છે ને અહીંયા આવી છું. આ સાડી કવર 20 રૂપિયા ફક્ત, જે લેવો. આ સાડી કવર છે, આ સાડીનું કવર. જો પૈસા છે વેચાવાના, 10નું બંડલ, 20નું બંડલ. જો પૈસા વેચાવા રાખીએ. લાકડાના કાંસકા જો 30 રૂપિયાનું. 30 વાળા એ બધા. તો આ છે ને મેં લઈ લીધું છે. ઓનલાઈન આપણે મંગાવીએ ને તો કંઈક 100 રૂપિયાનું કે 150 રૂપિયાનું છે ને, અહીંયા 30 રૂપિયાનું જ હતું. એટલે મેં લઈ લીધું છે આઈસ ક્યુબ જમાવવા માટે, ફેસમાં આપણે મસાજને દેવું હોય ને ફેશિયલને કરી ત્યારે, એટલે એ લઈ લીધું છે. ને અહીંયા બધી સ્ટેશનરી નાની મોટી જે બધી વસ્તુઓ છે એ હતી 20 રૂપિયાનું, 30 રૂપિયાનો સેલ હતો. આગળ વધતા જોઈએ અને પાઉચ ને લેડીઝના પર્સ ને બહુ બધી બેગ્સ ને વસ્તુ હતી. અને અહીંયા સાડીનો પણ સેલ હતો, સેલા ને બહુ બધી સાડીઓ ને સેલા ને એટલું બધું. પણ સેલા ને એવું કાંઈ અમને લેવું નહોતું એટલે અમે આગળની તરફ નીકળી ગયા હતા. અને અહીંયા કને જો આ બેંગલ્સ છે ને એ બી બહુ જ સરસ હતા, એન્ટિક. આમ આપણે વેસ્ટર્નમાં બી ચાલે ને સાડીમાં બી ચાલે, નવરાત્રિમાં પણ ચાલે એ ટાઈપના હતા. અને 150ના 2 હતા, મેં નહોતા લીધા, મારી પાસે છે એ ટાઈપમાં. અને બહુ બધા ઇયરિંગ્સ ને ઝુમ્મર ને એવા ઓક્સિડાઇઝના, સિલ્વરના, ગોલ્ડના બહુ બધા જો હતા.
પણ આના બધેના ભાવ અલગ અલગ હતા ને મારે લેવા નહોતા ને એટલે પછી મેં ભાવ નથી પૂછ્યા કે શું પ્રાઇસ હતી, પણ બધા જ એકદમ સારા સારા હતા. અને પછી અહીંયા કને બહુ બધી બુક્સ હતી જેને વાંચવાનો શોખ છે એ લોકોએ જરૂર જવા જેવું છે. ઘણી જ બધી અલગ અલગ નોલેજની બધી બહુ બુક હતી. અને અહીંયા મેં લાકડાની વસ્તુ બહુ ઓછી શૂટ કરી છે, કેમ કે ગયા વખતે હું આવીને ત્યારે મેં લાકડાની બધી જેટલી બધી વસ્તુઓ છે ને એ શૂટ કર્યું હતું. એટલે આજે બસ થોડુંક ઝલક છે ને એ શૂટ કર્યું છે. અને સ્પેશિયલ તો હું આજે 20 ને 30 વાળું જે સેલ છે ને એના માટે જ આવી છું, કેમ કે ગયા વખતે હું આવીને ત્યારે મને જે મગ કપ છે ને નાના નાના જે વ્હાઈટ કલરના એ મને લેવા હતા ને એટલે આવી ગઈ છું. જો અહીંયા પ્લેન વ્હાઈટ પણ છે એટલે મારી દેરાણીને પણ લેવાના છે. એટલે અમે લોકો પાછા આવ્યા છીએ અને મને છે ને બહુ જ ગમતા હતા ને એટલે ફરીથી હું પાછી આવી છું અહીંયા કને લેવા માટે. તો કપ છે ને એ મેં લઈ લીધા છે. અને પ્લાસ્ટિકના ડબ્બા ને બધું સારી વસ્તુ હતી અને જે પણ એકદમ પ્રાઇસ રિઝનેબલ હતી. અને જો કાચની બેડી છે ને બહુ બધી મોટી, પણ 150 રૂપિયાની જ પ્રાઇસ હતી ને કાચ પણ સારો હતો. એટલે બસ હું ને દેરાણી જો લેતા હતા. અહીંયા દેરાણી મને કહેતી હતી કે મને ચોઈસ કરાવો કઈ લો, અને આ બેડી છે ને 20 રૂપિયાની છે. એટલે એકદમ સારી પ્રાઇસમાં બધી વસ્તુ હોય ને એટલે આપણે લેડીઝોને આ ઘર વખરીની ને એવી વસ્તુઓ તો બહુ જ શોખ હોય. અને મારા જેવા સ્પેશિયલ જેને આમ શોપિંગ કરવાનો અનહદ શોખ છે એટલે હું બીજી વખત જો પાછી આવી ગઈ છું. ને આ જો અગરબત્તીનું સ્ટેન્ડ છે એ 30 રૂપિયાનું હતું. અને જો અહીંયા કને બીજા પણ અલગ અલગ ડિઝાઇનમાં હતા. અને આ બધી જાર છે ને આ મોટી જાર 40 રૂપિયાની હતી અથાણું રાખવા માટે. બધી રીતે તમે યુઝ કરી શકો. આ નાના નાના ભગવાનને બેસાડવા માટેના બાજોટ ને એવી બધી વસ્તુ હતી જે 30 રૂપિયાની ને 20 રૂપિયાની બધી અલગ અલગ વસ્તુઓ હતી. તો બસ એ જ અમે જોતા હતા. અને દેરાણીને જો આ નાના એવા પ્લાન્ટ છે ને એ લેવા હતા અંદર વાવવા માટે. એટલે નાના કુંડા છે ને એ 20 રૂપિયાને એમને લીધા છે. ને આ બાજુની બધી જ વસ્તુ 20 રૂપિયાની છે. સામેની સાઈડ છે ને એકમાં 30 વાળી છે, બાકી બધી જ 20 રૂપિયાની વસ્તુ છે. આ પણ 20 રૂપિયાનું છે, ફ્રૂટ કટર કટ કરવાનું. અને જો આની અંદર ઘણા જ પાર્ટેશન છે, આપણે જીન્સ દુપટ્ટા બહુ બધી વસ્તુ રાખી શકીએ છીએ. એ પણ 20 રૂપિયાનું જ હતું હેંગર એક. અને જો અહીંયા ચાકુ ને બધું હતું ને એ પણ 30 રૂપિયાને પેકિંગમાં 3 ચાકુ હતા. આ પણ જો 20નો છે, સોરી 20નું હતું કદાચ મારા ખ્યાલથી. આ કંકાવટી છે, આની અંદર આપણે કંકુ ને ચોખા અને બધું વસ્તુ અલગ અલગ આપણે રાખી શકીએ. તો એક મેં લીધું છે. ને આ દીવો ને અગરબત્તી ને કરવા માટે ક્યાંય પૂજામાં જતા હોય ને આપણે લેડીઝો ઘણી વખત કે જેમ કે કાંઈ પણ હોય કે રુદ્રી કરાવી કે અલગ અલગ વસ્તુમાં, તો આ દીવડા સારા હતા એ લઈ લીધા છે. જો આટલી બધી વસ્તુઓ લઈને અમે લોકો હવે બહાર નીકળ્યા છે ને તડકો એટલો બધો લાગતો હતો એને, એટલે બધી વસ્તુ ગાડીમાં મૂકીને અમે સીધા છે ને હવે ઝૂડિયોમાં જાશું, કેમ કે ત્યાં એસી ચાલુ હોય ને એટલે શોપિંગ કરવાની મજા આવે. એટલે પેલા છે ને આ બધી વસ્તુ લઈને જો અમે આવી ગયા છીએ ઝૂડિયો. તો બસ દેરાણીને થોડું ઘણું શોપિંગ કરવી હતી. મને તો જોડીઓમાં કાંઈ નહોતું લેવું. અને હસબન્ડને કીધું તમે એક જોડી આવ્યા છો તો લઈ લ્યો, એટલે એ જોવે છે ને અમે બસ ફરીએ છીએ એમ જ. મેં કીધું કાંઈ જો ગમશે તો લઈશ. એટલે જો અહીંયા કાંઈ ટાઈમ પાસ કરું છું. અને હસબન્ડ એના કપડાં જોવે છે અને હું ને દેરાણી અમારી રીતે ફરતા હતા. તો આ નાઇટ ડ્રેસ છે, સોરી કોર્સેટ, તો બહુ જ સરસ હતો. 599માં હતો. બંને અલગ અલગ પીસના હતા એવી રીતના. એટલે જો બધી વસ્તુ અમે લોકો જોતા હતા એટલે થોડોક મજા આવે. એ લોકો બે ભાઈ એની રીતે જોતા હતા અને હું ને દેરાણી છે ને અમારી રીતે બધા કપડાં છે ને જોતા હતા. કેમ કે આપણે લેડીઝોને તો એવું જોઈએ કે કાંઈ પણ નવું દેખાય ને એટલે આપણે જોવા લાગી જઈએ. તો જો બહુ બધી આગળ વસ્તુ હતી. તો હવે અમે લોકો છે ને ઉપર અહીંયા કને આવી ગયા છીએ. અહીંયા કને હસબન્ડ કપડાં એના માટે જોતા હતા એટલે બસ એની પાસે આવી ગઈ છું. ને જે વસ્તુઓ છે ને સારી સારી હતી એટલે હું પણ જોઈએ જીન્સ ને એવું, એટલે બધું ફરીને જોતા હતા કે કઈ વધારે સરસ લાગે છે કઈ નથી લાગતું એમ. તો બસ પાછા નીચેની તરફ આવી ગયા છીએ. અહીંયા બૂટ્સ ને એવું બધું જોતા હતા, કેમ કે હસબન્ડ ને દેર છે ને એ લોકો બિલ કરાવવા ગયા છે. એટલે ત્યાં સુધી હું ને દેરાણી છે ને એ બધી અલગ અલગ સેન્ડલ ને બધું હતું ને તે કીધું એ જોઈ લઈએ. અને પછી તો એટલી બધી ભૂખ લાગી હતી એટલે અમે પૂરી શાક ખાવા માટે આવ્યા છીએ. વાગી ગયા છે 2:15નો ટાઈમ થઈ ગયો છે ને બહુ જ ભૂખ લાગી હતી. ને આવ્યા ને તો પણ વેઇટિંગ હતું, કેમ કે રવિવારનો દિવસ હોય ને એટલે બહુ બધું ફૂલ હોય. તો છોલેનું શાક, સૂકી ભાજી, શ્રીખંડ, દહીં, પૂરી, તરેલા મરચા
અને સાથે ડુંગળી સુધારેલી અને આપણી ગુજરાતીની ફેવરેટ છાશ છે ને એ અમે જમી કરીને પાછા જો અહીંયા કને હવે ઘરે જવા માટે નીકળ્યા છીએ. વાળને છે ને મેં બાંધી લીધા છે. એટલી બધી ગરમી થતી હતી કે વાત જ ન પૂછો. હવે જો ઘરે જશું અને પછી છે ને તમને બધી વસ્તુ છે ને હું દેખાડીશ. તો ઘરે પણ અમે લોકો આવી ગયા અને આવીને થોડી વાર સૂઈ ગઈ હતી. સાંજના વાગી ગયા છે 5:30. હમણાં જ ઉઠી છું. તો જો દીકરો મારો છે પ્રેસ કરે છે ને હું ને હસબન્ડ બેસીને વાતો કરીએ છીએ. ને જો આ બોક્સ છે ને મારીને દેરાણીની વસ્તુ છે ને આમાં સાથે જ છે. અને જો આ કપડાં છે ને એ હસબન્ડે લીધા છે. આ શર્ટ અને નીચે છે ને આ પેન્ટ છે તો એ લીધા છે ને કપડું બહુ જ સરસ છે. તેની પ્રાઇસ પણ તમને કહી દઉં. પછી મને કોમેન્ટ આવે ને તો હું ભૂલી જાઉં કે મેં કેટલાના લીધા છે. તો જો આમાં તમે પ્રાઇસ જોઈ શકો છો, લખેલી જ છે. તો ચાલો હવે તમને ફટાફટ દેખાડી દઉં કે મેં એને દેરાણીએ શું શું લીધું છે. તો જો કાચની બહુ બધી વસ્તુ હતી ને એટલે એને ભાઈએ છે ને સેલવાળા ભાઈ આવી રીતના પેકિંગ કરી દીધું છે. એટલે કાંઈ પણ કાચની વસ્તુ છે ને તૂટે નહીં લઈ આવવામાં. તો જો અહીંયા કાન બોક્સ છે ને સેલો ટેપથી પેક કરી દીધું હતું. એટલે આખું બોક્સ મેં ખોલી લીધું છે. ચાલો હવે એક એક કરીને તમને જે બધી વસ્તુ છે ને દેખાડી દઉં. તો સૌથી પહેલાં તો છે ને આ મેં પહેલાં સ્ટાર્ટિંગમાં જાતા જ લીધું હતું. આની અંદર આઈસ જમાવી ફ્રીજમાં રાખી દઈને એટલે આઈસ જામી જાય. તો આપણે ફેસ પર આમ મસાજ કરવા માટેનું લીધું છે. તો ઓનલાઈન બહુ જ મોંઘું હોય છે અને અહીંયા મને 30 રૂપિયામાં જ પડ્યું છે આ. અને આ કપ છે ને એ મેં લીધા છે. તો ગયા વખતે હું ગઈ ને ત્યારે તમને લોકોને મેં કીધું હતું કે આ ટ્રેનમાં બહુ જ હાલે છે આમ એમેઝોનમાં. અને આપણે જોઈએ ને તો ત્યાં તો બહુ બધા પ્રાઇસ એની મોંઘી છે. અને અહીંયા કને છે ને એક કપના 20 રૂપિયા હતા. એટલે મેં છે ને 6 કપ છે ને એ લઈ લીધા છે. તો આર્ટ બહુ અંદર સરસ છે એના કારણે મને છે ને ગમી ગયા હતા. વ્હાઈટ કલર ને એની અંદર જો આવી રીતના એકદમ સરસ મજાને હરણા અને એવું બધી ડિઝાઇન છે. અને 2 કપ છે ને મેં વ્હાઈટ કલરના જે પ્લેન છે ને એ લીધા છે. એટલે સ્પેશિયલ તો મેં આના માટે ધક્કો ખાધો હતો ને દેરાણીને પણ લેવાનું હતું. અને એક આ બૈડી છે ને આ 20 રૂપિયાની છે એ મેં લીધી છે. તો મેં ચાલો તમારી સાથે શેર કરી દઉં. પછી વળી કોમેન્ટ આવે તો કાંઈ પણ વસ્તુ વિડીયોમાં દેખાડું ને તો પછી મને યાદ ન હોય પ્રાઇસ ને. એટલે મેં ચાલો ફટાફટ શેર કરી દઉં. અને આ જો છે ને જીભી છે આપણે બ્રશ કરી લઈને પછી જોતી જોઈએ આપણને. એટલે 20 રૂપિયામાં 5 કે 6 હતી. અને આ પણ દીવા અને અગરબત્તી કરવા માટે લીધું છે. કાંઈ પણ જો હવે જેઠ મહિનો આવશે આપણે પૂજામાં ને ક્યાંય પણ જાતા હોય ને તો જોતું જોઈએ એટલે એ લીધું છે. અને આ 2 દીવડા છે ને એ લીધા છે. તો 20 રૂપિયાના કે 30 રૂપિયાના લગભગ તો 20ના જ હતા. તો 2 દીવડા છે ને એ લીધા છે. એટલે સરસ લાગે દરવાજાની એન્ટ્રીમાં ને ક્યારે આપણે દિવાળી ઉપર ને એમ કરવા હોય કાંઈ પૂજા હોય એમાં તો બહુ જ સરસ લાગે છે. અને જો આ કંકાવટી છે એ હું હસબન્ડને દેખાડતી હતી. એટલે એ બાજુ એ બેઠા છે ને આ બાજુ મારો દીકરો છે ને કપડાં પ્રેસ કરે છે. જો વાતું કરતા કરતા મેં ચાલો બધી વસ્તુ છે તમને લોકોને દેખાડી દઉં. તે કંકાવટી છે ને એ પણ 20 રૂપિયાની જ લીધી છે. મારી વસ્તુ આટલી જ છે. હવે આ બધી વસ્તુ છે ને દેરાણીની છે. તો એ પણ તમને ફટાફટ દેખાડી દઉં. તો એને પણ છે ને 2 દીવડા છે એ લીધા છે. આ ટ્રે છે એ પણ 20 રૂપિયાની છે ને એને 2 લીધી છે બરફ જમાવવા માટે. જોઈએ ઉનાળો આવી ગયો છે એટલે. અને માહી માટે આ ટ્રાવેલિંગમાં ક્યાંય પણ જવાનું હોય તો 20 રૂપિયાના 4 કપ હતા. સોરી ગ્લાસ હતા એ લીધા છે. અને આ પણ જો વોશરૂમમાં રાખવા માટે એને લીધું છે. અને મારા જેવું અગરબત્તીનું ને એને પણ લીધું છે દીવાનું. અને એક આ ગયણી લીધી છે ઘી ગાળવા માટે અને બોટલ સફાઈ કરવા માટેનું. આ પણ 20 રૂપિયાનું એને લીધું છે. અને કાચની જે બૈણી આવે છે ને એ પણ 20 રૂપિયાની એને 2 છે ને એ લઈ લીધી છે. એક આ ચાકો છે ને એ લીધો છે. એ પણ 20 કે 30 રૂપિયાનો જ કંઈક હતો. તો એ છે ને એ લીધો છે. અને હું જે હાંડી લઈ આવી છું ને એ પણ એને બહુ જ ગમી. એટલે આજે એને પણ આવી 2 હાંડી છે ને એ લીધી છે. મટકા શેપમાં છે. તો બહુ જ સરસ છે. બહુ બધી રીતે આપણે એને યુઝ કરી શકીએ છીએ. અચાર રાખવામાં, કોઈ મસાલા રાખે, કોઈ દહીં જમાવે, રાયતું. અને આ પણ એક અલગ જ હતી. આમાં પણ જો આપણે ગમે એવી રીતે યુઝ કરી શકીએ છીએ. તો એક એને આ લીધી છે. આ થોડી મોટી છે એટલે 40 રૂપિયાની હતી. અને એને જે કપ લીધા છે ને આવી રીતના ડિઝાઇનમાં લીધા છે. એને એ ગમ્યા હતા. પ્રાઇસ સેમ જ છે. આ પણ 20 રૂપિયાના જ છે. ખાલી કલર ડિઝાઇન અલગ છે. તો એને 5 એવા લીધા છે. અને વ્હાઈટ કલરના જે છે ને એને પણ મારે જેમ 2 કપ લીધા છે. તો વ્હાઈટ એને 2 લઈ લીધા છે. અને પ્લાન્ટ્સને રાખવા માટે એને જે 2 કુંડા છે એ લીધા છે. એક આ નાવા માટે ડબ્બો જોતો તો એ લીધો છે. અને પાણી ભરવા માટે ચકલીને દેવા માટે એને પ્લાસ્ટિકનો છે ને બાઉલ એ લઈ લીધું છે. અને આ છે ને સરસ મળી ગયા છે. 20 રૂપિયાના જ છે. એટલે પ્લાન્ટ્સ લગાવવામાં બહુ સરસ થાય છે. તો આટલી બધી વસ્તુઓ છે ને
એ લીધી છે અને બસ હવે બધી વસ્તુ પાછી પેક કરી અને આમાં મૂકી દઈશ. એટલે દેરાણીની વસ્તુ છે ને મારો દીકરો સાંજના જશે ને એટલે એને આખું બોક્સ એના ઘરે આપી આવશે. તો બધી વસ્તુ છે ને થોડીક નજીકથી તમને દેખાડું કે કપની ડિઝાઇન કેવી છે. તો જો આવી રીતની કપની ડિઝાઇન છે અને આ ઝાડ પણ બહુ જ સરસ છે. અચાર ને ચટણી ને રાખવામાં બહુ જ સરસ લાગે છે. એટલે જો આ પણ સરસ છે. આમાં પણ તમે ચટણી ને અચાર ને રાખી શકો છો. હાંડી શેપમાં છે, મટકા શેપમાં. તો આટલી બધી જો વસ્તુ છે ને એ લીધી છે. ને આ હાંડી છે ને મને બહુ જ ગમે છે. આમાં જો ચટણી બનાવીને રાખી, કોઈ મહેમાન આવે ત્યારે દહીં જમાવીને મૂકી, અલગ અલગ રીતે બહુ બધી રીતે આપણને કામ આવે છે. એટલે યુઝ કરી શકીએ છીએ આપણે. અને જો મને છે ને આ બહુ જ ગમતા હતા. અને આર્ટ જુઓ તમે, આમ હરણા જેવો નામ કેવો સરસ શેપ છે. એટલે એમેઝોનમાં તમે જોજો, સર્ચ કરજો, પ્રાઇસ બહુ વધારે છે. અને હમણાં ટ્રેન્ડમાં બી બહુ ચાલે છે. આમ ઇન્સ્ટામાં ને જોઈએ ને તો બહુ બધું દેખાડતા હોય. અને આ વ્હાઈટ તો મને ગમી ગયા ને એટલે મેં 2 કપ છે ને લઈ લીધા છે. અને આ પૂજામાં ને નાની મોટી બધી વસ્તુ હતી કે જે કામ આવે એવું. આ દીવડા બી સારા છે, 20-20 રૂપિયાની પ્રાઇસ છે. એટલે પૂજામાં ને બધે કામ આવતા હોય ને એટલે મેં આવી રીતના આખી જોડી 2ની આમ સરસ લાગે આમ રાખવામાં, એટલે 2 લીધા છે. તો આ બધી છે ને સેલની શોપિંગ છે ને કાંઈક આવી છે 20 ને 30 રૂપિયાની જ બધી પ્રાઇસમાં હતી. નાની મોટી બહુ હેવી આપણે લેવા જાય ને તો મોટી બહેણી ને એમાં હતી 100-150ની. બાકી નાની નાની વસ્તુઓ છે ને બધી જ 20 ને 30 રૂપિયાની જ સેલમાં હતી. અને જો આ દેરાણીની બધી વસ્તુઓ છે ને આ બોક્સમાં આખી પેક કરી દીધી છે. અને શું પ્લાન્ટ લઈ આવીશું ને ચાલો તમને બહાર દેખાડું કે કયો પ્લાન્ટ મેં લીધો છે. તો આ સ્નેક પ્લાન્ટ છે ને મારી પાસે પહેલાં હતો પણ ખબર નહીં ખરાબ જ થઈ ગયું. એટલે પછી આજે હું લઈ આવી છું. અને આ છે ને ઓરેગાનો તમે કહી શકો, આમાંથી બને અજમા જેવી સુગંધ આવે છે ને એવું આ પ્લાન્ટ છે. એટલે એ લઈ આવી છું. તો બસ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈશું. જો વિડીયો તમને લોકોને સારો લાગ્યો તો જરૂરથી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.